નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા એક વાત બતાવી દઉં કે યુવા શિબિરની જે વાત તમારી સામે કેટલાય વખતથી મૂકવામાં આવેલી છે, 7 મે થી 11 મે લાઈવ ડેકોરેશન યુવા શિબિર 12 વર્ષથી લગાવી અને 25 વર્ષના બાળકો, કિશોરો, યુવકો એની અંદરમાં આવી શકે છે. 6 તારીખે સાંજે 4:30 સુધીની અંદરમાં મોડામાં મોડા આવી જવાનું સ્થળ ઉપર. જે બહુ લોકો દૂરથી આવે છે એના માટેની પણ બધી જ વ્યવસ્થા રાખવાની અંદરમાં આવી છે. જે લોકો વહેલા આવી જાય તો સવારથી લોકોની ત્યાં વ્યવસ્થા થઈ જશે. કાર્યકર્તાઓનો કોન્ટેક અને સંપર્ક કરી લેવાનો. શિબિરની અંદરમાં લગભગ 250 સુધીના નામ આવી ગયા છે. કદાચ 250-300 પણ થઈ જાય, કોઈ ખબર નથી. તો હજી પણ જે બાળકોને, યુવકોને, છોકરાઓને આવવું હોય, માતા પિતાને મોકલવા હોય તો ઓનલાઈન ફોર્મ શિબિરનું મળી શકે છે. તમને વારંવાર મોકલેલું છે, ગ્રુપની અંદરમાં હશે. રજીસ્ટ્રેશન ઓનલાઈન કરી દેવાનું. પ્રવચનો હિન્દી ભાષાની અંદરમાં રહેશે. અને ખાસ કરીને આ શિબિરની અંદરમાં આવનારા વિદ્યાર્થીઓ જો પાયજામા અને કુર્તાની અંદરમાં આવે તો વધારે સારું. કોઈ એવો આગ્રહ નથી કે જીન્સ નહીં જ ચાલે, પણ ન લાવો તો વધારે સારું છે. એમાં ટી શર્ટ આવે, કલરવાળા આવે, જાત જાતના લખાણ અને ચિત્રવાળા આવે. એનાથી મન એકદમ અશાંત બની જાય. આના કરતાં એક સરખા લાઇટ કપડાના પાયજામા અને કુર્તાની અંદરમાં હોય તો લોકોને જોવાની પણ આનંદ આવે, એક અસલ પહેરવેશ જેવું લાગે. તો ખાસ જેને પણ હજી શિબિરની અંદરમાં આવવું હોય, જેના મિત્રો, સ્વજનો, સ્નેહીઓ, એના બાળકો, દૂર દૂર રહેનારા બાળકો, અજૈન બાળકો હોય પણ સારા, વ્યવસ્થિત, સમજદાર, જેને કંઈક જીવનના પાઠ શીખવા છે, એ પણ બધા શિબિરની અંદરમાં આવી શકે છે. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની એક ટુકડી, એક ટીમ છે જેને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવી છે, તાલીમ સાથે. જેમ કેટલાક દેશોમાંથી આપણા હિન્દુસ્તાનની અંદરમાં આતંકવાદીઓની ટોળી આવે છે, એને આવતા પહેલા બહુ મોટી ટ્રેનિંગ અપાતી હોય છે. કેવી રીતે હુમલો કરવો, વધુમાં વધુ લોકોની જાનહાનિ કેવી રીતે થાય, કેવી રીતે જાહેર રસ્તા ઉપર હુમલા વગેરે કરવા. વર્ષો પહેલા મુંબઈની અંદરમાં CSTમાં થયેલા તોફાનો, જે 5 આતંકવાદીઓ આવી ચૂકેલા હતા અને જે લોકોએ કાટલે આમ બોલાવી દીધી CST સ્ટેશન ઉપર, ખુલ્લી મશીન ગન ફેરવી મુસાફરો ઉપર, રેલવેના યાત્રિકો ઉપર. તો એ બધાને તાલીમ સાથે મોકલેલા હોય. એ કેવી રીતે કરવું, કેવી રીતે મારવા, વધુમાં વધુ જાનહાનિ કેવી રીતે થાય, વધુમાં વધુ કેવી રીતે દેશને નુકસાન થાય. તો આ 5 જણાને પણ આતંકવાદીની ટોળી તરીકે મોકલવાની અંદરમાં આવ્યા છે, માનવ જાતનું વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે. કારણ કે અધર્મ રાજાને એવું ચાહે છે કે આ જો બધા જ મોક્ષમાં ચાલી જશે, સારા જીવો મોક્ષમાં ચાલી જશે, તો પછી મારે રાજ કોની ઉપર કરવાનું. એટલે એ એમ ચાહે છે કે જીવો વધુમાં વધુ સંસારમાં ભટકે, સંસારમાં રખડે. 4 ગતિનું પરિભ્રમણ એ લોકોનું વધુમાં વધુ થાય, જેથી મારું રાજ ચાલતું રહે. કેટલાક ડોક્ટરો એવું વિચારતા હોય છે ને કે જો બધા દર્દીઓ એક સાથે સાજા થઈ જશે તો આપણી દુકાન કેવી રીતે ચાલશે. એટલે માઇલ્ડ ડોઝ, એવો ધીરે ધીરે ડોઝ આપે ને કે ધીરે ધીરે સારું થાય. એટલે એ દર્દી વધુમાં વધુ દવાખાનામાં આવે, કમાણી ચાલુ થાય. તો આવી જ રીતે આ 5 દોષોની ટુકડીને એવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે કે તમે જેટલા બને એટલા જીવો ઉપર એટેક વધુ કરો, એ લોકોને કર્મના બંધન બંધાવો. આ 5 દોષોને અલગ અલગ ભૂમિકા આપી દેવાની અંદરમાં આવી છે અને પોતપોતાની ભૂમિકા ભજવી અને જીવોનો સંસાર વધે, જીવોનું પરિભ્રમણ વધે. 84 લાખ જીવ યોનિની અંદરમાં જીવો વધુમાં વધુ રખડે, આ સંસારમાં જ સબડ્યા રહે, આ સંસારની જેલમાં જ પડ્યા રહે, આ જેલમાંથી ક્યારે પણ બહાર ન નીકળે. અને એની સામે ચારિત્ર ધર્મ મહારાજ
એની ઈચ્છા એવી છે કે વધુમાં વધુ જીવો સંસારમાંથી મુક્ત બને, આ 4 ગતિના પરિભ્રમણમાંથી સર્વથા મુક્ત બની અને સિદ્ધ બુદ્ધ અવસ્થાની અંદરમાં પહોંચી જાય. અને આ ઘર્ષણ અનાદિકાલથી ચાલ્યું આવે છે. ધર્મરાજા અને અધર્મરાજા, ચારિત્ર અને મોહ, આ બંને જણા સામ સામે અસંખ્ય કાલથી ટકરાયેલા છે. એમાં જે જીતે એના પક્ષે રહેલા માણસો આગળ વધતા જાય. હવે આ 5 દોષોને જીતવા કે હરાવવા એ તો આપણા હાથમાં છે, આપણે નક્કી કરવાનું છે. આપણે એના પક્ષે બેસીશું તો એનું જોર વધવાનું, તમે એનાથી વિમુખ બની જશો, આપણે એના પક્ષની અંદરમાં નહીં રહીએ એટલે આપોઆપ એનું જોર ઘટી જવાનું. આ બધી જ બાબતોને કથા દ્વારા આપણી સમક્ષ બહુ વ્યવસ્થિત મૂકવાની અંદરમાં આવી છે. એટલી સરસ મજા કથા ચાલે છે. 172 સુધીના પ્રવચનો થઈ ગયા, 172, કદાચ 180, 90 કે 200 પ્રવચન પણ કદાચ થઈ જાય. એટલી લાંબી આ કથા. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે મણિરથ કુંવર પતિબોધ પામ્યા. એક સમયનો શિકારી આજે જીવદયા પ્રેમી બની ગયા છે. એક સમયે જેના માટે ઢગલા બંધ ફરિયાદો હતી માતા પિતાને, આજે વંદનીય, નમસ્કરણીય, પૂજનીય અને સ્મરણીય બની ગયા, પ્રાતઃ સ્મરણીય બની ગયા. એક નિમિત્ત શું કામ કરી રહે છે? બસ માતા પિતાની એક જ જવાબદારી છે કે શુભ નિમિત્તોની બાજુમાં દીકરા દીકરીઓને મૂકી દે. આ અમારી શિબિર એ શુભ નિમિત્ત છે. એ શિબિરમાં 5 દિવસની અંદરમાં આવશે. સદગુરુની નજીકમાં રહે, ગુરુકુલ વાસની અંદરમાં રહે, સાધર્મિકોના સત્સંગની અંદરમાં રહે, સતત શુભ વાતાવરણ, શુભ વાતો, અશુભનું નામ નિશાન નહીં. એના માટે તો મોબાઈલ દૂર રાખ્યો છે, મોબાઈલ લાવવાનો પણ નથી. તો આવા ઢગલા બંધ નિમિત્તો જીન શાસનની અંદરમાં છે. પણ ઘણીવાર એવું થાય છે કે નિમિત્ત તો કામ કરવા તૈયાર છે પણ એની બાજુની અંદરમાં કોઈ જવા કે મોકલવા તૈયાર નથી. એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જ નથી આવવા તૈયાર. પછી ગરમી લાગે, કેવું લાગે, અરે ગરમી ન લાગે માટે તો એસી મકાન રાખ્યું છે. જૈન સંઘ આટલા બધા ખર્ચા કરે છે એ એના માટે કરે છે તો જેથી બાળકોને શુભ નિમિત્તની પ્રાપ્તિ થાય. એક શુભ નિમિત્તના કારણે મણિરથ શિકારીમાંથી મહામુનિવર બની ગયા. ક્યાં શિકારી અને ક્યાં મુનિવર, ક્યાં જીવોની કતલેઆમ કરનારા અને ક્યાં ડગલે પગલે જીવદયાનું પાલન કરનારા. અને પરમાત્માની હિત શિક્ષા સાંભળી પ્રભુને જે 2 સવાલો પૂછ્યા ગૌતમ સ્વામીજીએ, સૌથી સુખી આત્મા કોણ અને સૌથી દુઃખી આત્મા કોણ, એની વાત આપણે ગઈકાલે જાણી લીધી. પછી પરમાત્મા ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતા 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 પરમાત્મા દેવદેવીઓ સાથે, પ્રભુ જ્યારે વિચાર કરે, જગન્યથી 1 કરોડ દેવી દેવતાઓ પરમાત્માની સાથે હોય. સાવક સાવિકાઓ તો અલગ. તીર્થંકર પરમાત્માનો વિશિષ્ટ અતિશય હોય કે જગન્યથી 1 કરોડ દેવી દેવતા સાથે ને સાથે ચાલે. કેવું એ ભવ્ય વાતાવરણ હોય, પુષ્પોની રીમઝીમ વૃષ્ટિ વરસતી હોય, 9 કમલ ઉપર પરમાત્મા વિહાર કરતા હોય, વૃક્ષો નમતા હોય, પંખીઓ પ્રદક્ષિણા આપતા હોય, 6 ઋતુ એક સાથે ફરેલી હોય, મંદ મંદ પવન વાતો જાય. પરમાત્મા જેમ જેમ આગળ વધતા જાય આજુબાજુમાં 125 યોજનની અંદરમાં રોગ, મારી, પીડા, તકલીફ બધું જ દૂર થતું જાય. ન રાજાઓમાં ઝઘડા થાય, ન પરિવારોની અંદરમાં ઝઘડા થાય. પરમાત્મા જ્યાં વિચરે ત્યાં દુકાળ પણ ન પડે, અતિવૃષ્ટિ પણ ન થાય. આ પરમાત્માના દિવ્ય અતિશયો છે. અને આવી રીતે વિચરતા 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 એમની સાથે આ મણિરથ રાજકુંવર પણ વિહાર કરે છે. હવે મુનિવર બની ગયા છે. આ કથાના નાયક કુવલીચંદ્ર કુંવર એનો જ આત્મા છે આ મણિરથ કુંવર. એમનો આ અંતિમ ભાવ છે. પ્રભુ મહાવીરના શિષ્ય બન્યા છે. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને મણિરથ કુંવર, મણિરથ મુનિવર પ્રભુ મહાવીરની સાથે વિહાર કરતા કરતા વળી પાછા સાવસ્તી નગરીની અંદરમાં આવ્યા. સાવસ્તી નગરીની અંદરમાં આવ્યા એટલે ત્યાંનો રત્નાંગજ રાજા એ પણ વંદન કરવા માટે આવ્યા. પરિવાર સાથે રાજા આવે એટલે પ્રજા પણ આવવાની. વળી પાછું પરમાત્માનું સંવર્ષણ મંડાયું. જ્યાં તીર્થંકર પરમાત્મા પગ મૂકે અને ત્યાં પ્રભુની દેશના તો હોય ને હોય. આજે પણ હું વિહાર કરતો કરતો કોઈ પણ નગરમાં જાઉં, કોઈ પણ શહેરમાં જાઉં, અથવા તો મારા જેવા કોઈ પણ સમણ ભગવાન કોઈ પણ નગરની અંદરમાં જાય એટલે સૌથી પહેલા સંઘની વિનંતી હોય, ગુરુદેવ પ્રવચન ફરમાવશો, ગુરુદેવ પ્રવચન આપશો. અને હું પણ લગભગ ના ન પાડું. જ્યારે જૈન સંઘ આટલી બધી ચિંતામાંથી અમને મુક્ત કરી દેતા હોય તો પછી પ્રવચન આપવાની નૈતિક જવાબદારી મારી છે. આ ઓડિયો પ્રવચન જે આપું છું ને, તકલીફ ઘણી પડે, સમયની ક્રાઇસિસ બહુ રહે. રોજના પ્રવચનો તો હવે શહેરની અંદરમાં આવી ગયા. ચલો વિહારોમાં હતા ને ત્યારે શાંતિ હતી, પણ હવે સુરત શહેરની અંદરમાં આવ્યો
6 વર્ષથી લોકો પરિચયની અંદરમાં છે, એટલે લોકો વંદન કરવા માટે પણ આવે, રોજના પ્રવચનો પણ ચાલે, છેક હાઉસફુલ છે. જે દિવસથી કતાર ગામમાંથી પ્રવેશ કર્યો એ દિવસથી લગાતાર પ્રવચનો અખંડ રૂપે ચાલે છે. જે પણ સંઘમાં જઉં 8 દિવસની પ્રવચનમાલા, 5 દિવસની પ્રવચનમાલા આ ચાલતી જ જાય. અને એમ કરતા 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 પ્રવચનો આપતા જવાનું, વિચરતા જવાનું, ઓડિયો પ્રવચન કરતા જવાનું. આ પરમાત્મા મહાવીર પણ આ જ કર્યું છે. પ્રભુએ જોયું છે કે દેશના દ્વારા લોકોને એક નવો રસ્તો મળે છે અને પરમાત્માનું સમૂહવસન મંડાયું. પ્રભુની દેશના શરૂ થઈ. સુર, અસુર, મુનિવર, ગણધર, કેવળ જ્ઞાની, 14 પૂર્વીઓ, 9 પૂર્વીઓ, રાજા, રાણી, રાજકુંવર, શ્રેષ્ઠીઓ, નગરજનો, દેવી દેવતાઓ, હખડે ઠક 12 સભાની અંદરમાં પ્રભુએ સરસ મજાની ધર્મ દેશના આપી. ધર્મ દેશના પત્યા પછી વરી પાછા ગૌતમ સ્વામીજી ઉભા થઈ ગયા. ગૌતમ સ્વામીજીના મનની અંદરમાં સવાલો ઉભા થતા જાય અને સવાલના જવાબ પોતે જાણે છે, પણ એમને ખબર છે કે જગતના જીવોને આ સવાલોના જવાબો બતાવવા જરૂરી છે. એટલે સીધું જ પરમાત્માને ઉભા થઈને પ્રભુને સવાલ કર્યો કે પરમાત્મા, કેટલાક મારા મનની અંદરમાં સવાલ છે જે ગૌતમ પૃચ્છાની અંદરમાં આપણે જે સવાલના જવાબો જાણેલા હતા, લગભગ એને મળતા એની સાથે બહુ નજીકના આ બધા સવાલ જવાબો છે. ટોટલી 47 સવાલ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યા છે શ્રાવસ્તી નગરીની ધર્મ દેશનાની અંદરમાં. એમાં સૌથી પહેલા હું તમને ખાલી સવાલો બતાવી દઉં છું, પછી લાઇનસર એના જવાબો આવતા જશે. બહુ ટૂંકની અંદરમાં ગૌતમ પૃચ્છામાં તો આપણે બહુ વિસ્તારથી જાણ્યું. કદાચ નવા ઓડિયો પ્રવચનની અંદરમાં જે લોકો જોડાયા છે એ લોકોને ખાસ કહું છું કે એક વખત યુટ્યુબમાંથી જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ, વૈભવ આની ચેનલ ચલાવે છે, એમાં બધા જ જૂના પ્રવચનો પડેલા છે, ઓડિયો પ્રવચનો, લગભગ 700 ઉપરથી વધુ પ્રવચનો પડેલા છે. તો એમાં ગૌતમ પૃચ્છાના પ્રવચનો ખાસ સાંભળી લેજો, સંસારનો ડર ઉભો થઈ જશે. આ ગૌતમ પૃચ્છાના પ્રવચનો સાંભળ્યા પછી તો એટલા બધા લોકો મળે છે આજની તારીખે કે ગુરુદેવ એ પ્રવચનો પછી તો અમારી આખી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, અમારી આખી વિચારવાની પદ્ધતિ બદલાઈ ગઈ. એ ગૌતમ સ્વામીજીના જબરજસ્ત સવાલ, એની સામે પ્રભુ મહાવીરના જડબાતોડ જવાબ અને એની સાથે જે લોજિક અને એના જે વિસ્તારના જે પ્રવચનો થયેલા હતા. તો બહુ ટૂંકની અંદરમાં પહેલા બધા આપણે સવાલો જાણી લેવા છે. ગૌતમ સ્વામીજી ઉભા થયા અને પ્રભુને સવાલ પૂછે છે કે પરમાત્મા, શું એ જ જીવ નરકમાં જાય છે અને પછી પરમાત્મા વળી પાછો એ જ જીવ સ્વર્ગમાં જાય છે કે કોઈ અલગ અલગ હોય છે? વળી પાછા પરમાત્મા એ જ જીવ તિર્યન ગતિમાં જાય અને વળી પાછો એ જ જીવ મનુષ્યપણાની અંદરમાં આવે? એટલે પ્રભુ એક જ જીવ છે. એટલે જો આને લોજિકલી સમજવું હોય ને તો મેં હમણાં એક ન્યૂઝપેપરમાં સરસ મજાની વાત વાંચી. એક છોકરાએ બીજા છોકરાને પૂછ્યું કે એક ઓવરમાં કેટલા બોલ હોય? ઓલો કે 6 બોલ હોય. એક ઓવરમાં 6 બોલ. એટલે ઓલો કે નહીં 6 બોલ ન હોય, બોલ એક જ હોય, પણ એક જ બોલને 6 વખત ફેંકવામાં આવે. બોલ તો એક જ હોય છે પણ એક જ બોલને 6 વખત ફેંકવાની અંદરમાં આવે. અત્યારે આઈપીએલ ની સિઝન ચાલે છે ને, એટલે જેટલા પણ જોક્સ કે જે બધું આવે બધું ક્રિકેટ ઉપર આવે, પણ વાત બહુ લોજિકલી છે. હવે સામાન્યથી આપણે એમ કહીએ ને એક ઓવરમાં 6 બોલ ફેંકાય છે, તો ઓલો કે બોલ તો એક જ ફેંકાય છે પણ એક બોલને 6 વખત ફેંકવામાં આવે છે. વાત એવી જ છે, એના જેવી છે. તો ગૌતમ સ્વામીજી પૂછે છે, પ્રભુ આ બધા જીવો અલગ અલગ છે કે એક જ જીવ છે? એક જ બોલ 6 વખત ફેંકાય છે અને એમ કહી લો કે એક ઓવરમાં 6 બોલ ફેંકાય છે. એટલે આ બધું બહુ નજીકની વાત થઈ ગઈ. તો પ્રભુ, જે જીવ નરકમાં જાય છે એ જીવ સ્વર્ગમાં જાય છે કે કોઈ અલગ જીવ છે? જે સ્વર્ગમાં જાય છે એ જ વળી પાછો નરકમાં જાય છે કે કોઈ અલગ છે? અને જે સ્વર્ગ નરકમાં જાય છે એ જ તિર્યન ગતિમાં જાય, એ જ મનુષ્ય ગતિની અંદરમાં જાય? આજે વર્તમાનની અંદરમાં એક એવો પંથ ચાલે છે, એ લોકોની વિચારસરણી એવી છે કે જે જીવ નરકમાં જાય પછી એ નરકમાં જ ગયા કરે. જે પશુ થાય એ પશુ જ બને, જે જાનવર થાય એ જાનવર જ બને, જે મનુષ્ય થાય એ મનુષ્ય જ બને. પછી મનુષ્ય 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 બન્યા જ કરે. તો પરમાત્મા આ બધી થિયરી સાચી છે? તો પરમાત્મા એનો આગળ જવાબ આપશે કે તિર્યન ગતિમાં જનારો, મનુષ્ય ગતિની અંદરમાં જનારો, નરક ગતિની અંદરમાં જનારો અને દેવ ગતિની અંદરમાં જનારો એ જ જીવ છે. એમાં કોઈ ફરક નથી. એ જ જીવ જે નરક ગતિમાં જાય છે એ તિર્યન ગતિમાં જાય. હા, એટલું બની શકે નરકમાંથી સીધા તિર્યજમાં નથી જવા, નરકમાંથી સીધા દેવલોકમાં નથી જવાતું અને દેવલોકમાંથી સીધા નરકમાં નથી જવાતું. તિર્યન ગતિ કે મનુષ્ય ગતિનું વચ્ચે સ્ટેશન કરવું પડે છે. પણ જીવ એનો એ જ છે. એક જીવ
84 લાખ યોનિની અંદરમાં અનંત વખત પરિભ્રમણ કરતો હોય છે, અનંત વખત. પછી આગળ સવાલ પૂછ્યો પરમાત્માને કે પ્રભુ, જીવ બહેરો કેવી રીતે બને છે, કાનની બધિરતા કેવી રીતે આવે? પ્રભુ, કેટલાક પુરુષો સંસારની અંદરમાં અંધ જોવા માટે મળે છે, બ્લાઇન્ડ, કશું જ જોવા નથી મળતું. એને ન સૂર્ય દેખાય, ન ચંદ્ર દેખાય, ન કોઈ પણ જાતની મૂવીઓ દેખવાની, ન આઈપીએલની મેચ દેખવાની, ન સંસારના કોઈ પણ પદાર્થો દેખાય, ન સંસારના કોઈ મહેલ જોવાના. આજે દુનિયાની અંદરમાં કેવી કેવી વસ્તુઓ શોધખોળ થઈ છે, કેવા કેવા ફરવાના ડેસ્ટિનેશન છે, કેવા પર્વતો, કેવી વનરાજી, કેવું કુદરતી સૌંદર્ય, એને કશું જ જોવા ન મળે. આંખેથી બ્લાઇન્ડ છે, ટોટલી જન્માંધ છે. તો પ્રભુ, આવું કેવી રીતે બન્યો? એની આંખ કેવી રીતે ચાલી ગઈ? પછી પરમાત્મા, કોઈક જીવ જળ છે, કોઈક જીવ મૂઢ છે, કોઈ જીવ અપંગ બન્યો છે, દિવ્યાંગ છે. હાથ નથી તો પગ નથી, પગ છે તો હાથ નથી, હાથ છે તો જીભ નથી. તો પ્રભુ, આવો અપંગ કેવી રીતે બન્યો? એક મનુષ્ય સર્વાંગ સંપૂર્ણ છે અને એક મનુષ્યની અંદરમાં કેટલીક ઇન્દ્રિયોની હાનિ પહોંચે છે. તો પ્રભુ, આવું કેવી રીતે બની ગયું? પછી પરમાત્મા, કોઈક શ્રીમંત છે અને કોઈક વળી પાછો ભિખારી પણ છે. ગૌતમ પૃચ્છાની અંદરમાં પણ આવા સવાલો હતા, આના જેવા સવાલો હતા. અને એ બધાના જવાબ વિસ્તારથી જાણવા હોય તો તમારે ગૌતમ પૃચ્છા ગ્રંથ એક વખત જાણવો પડશે, જે નવા નવા પ્રવચનોમાં જોડાયા છે. હમણાં કોઈ કુવલે માલાથી જોડાયું, કોઈ મહિના 2 મહિના પહેલા જોડાયું. એ બધાને કહેવાનું કે જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ, એની અંદરમાં આ સુધીની અંદરમાં 8 ગ્રંથના પ્રવચનોના લગભગ 700 જેટલા પ્રવચનો પડેલા હશે. એ બધા તમને સાંભળવા માટે મળી જશે. તો પ્રભુ, શ્રીમંત કેવી રીતે બનાય? જીવ દરિદ્ર કેમ બને છે? એક વ્યક્તિના ત્યાં પૈસો એટલો પૈસો છે કે પૈસો ક્યાં નાખવો એ સવાલ છે. અને એક વ્યક્તિ એટલો બધો દરિદ્ર છે, એટલો બધો ભિખારી છે, એટલા બધા એના ખાવાના ફાફા છે કે એને ક્ષણ ક્ષણનો વિચાર આવે છે. પ્રભુ, કોઈ પુરુષ કેવી રીતે બને છે, કોઈ સ્ત્રી કેવી રીતે બને છે, અને કોઈ સ્ત્રી અને પુરુષના વચલો ભાગ જે નપુંસક કહેવાય એ કેવી રીતે બને? કોઈ પુરુષ બન્યો, કોઈ સ્ત્રી બની, કોઈ નપુંસક બન્યું. તો પ્રભુ, આ બધું કોણ બનાવે છે? આદમી કેવી રીતે બને છે? પ્રભુ, કોકનું આયુષ્ય અલ્પ છે અને કોકનું આયુષ્ય બહુ દીર્ઘ છે. કોઈ જીવે છે તો 100 વર્ષ સુધી જીવી શકે છે. 101 વર્ષ સુધી નિરોગી કાયા છે, શરીરમાં નખમાં રોગ નથી. અને કોઈ સાવ અલ્પ આયુષ્યની અંદરમાં દુનિયા છોડીને ચાલ્યા જાય છે. સ્વામી વિવેકાનંદ અલ્પ આયુષ્યની અંદરમાં ગયા. એવા કેટલાય મહાપુરુષો છે જે દુનિયાની અંદરમાં અલ્પ આયુષ્યની અંદરમાં જિંદગીમાંથી ચાલી ગયા. તો અલ્પ આયુષ્ય કેવી રીતે બન્યું? દીર્ઘ આયુષ્ય કેવી રીતે બન્યું? પ્રભુ, કોઈનું મન ખરાબ છે, દુર્મન વાળો છે, એના મનની અંદરમાં એટલી ગંદકી છે, એટલી પારાવાર ગંદકી ભરેલી છે. અને પ્રભુ, કોઈ રૂપવાન છે, એટલું સરસ બેમિસાલ સૌંદર્ય છે, જોતાની સાથે આંખો ખેંચાઈ જાય, મન મોહાઈ જાય, એવું સરસ મજાનું રૂપ છે. પ્રભુ, કયા કર્મથી જીવ સૌભાગી બને છે અને કયા કર્મથી જીવ દુર્ભાગી બને છે? સૌભાગી એટલે એનું કહેવું, એનું બોલવું, એની સલાહ સૂચના આપણને ગમે, એ સૌભાગ્ય નામ કર્મ. અને કેટલાક જીવોનું દૌર્ભાગ્ય નામ કર્મ એવું હોય છે કે બચારા સારી સલાહ આપવા માટે આવે ને તો પણ આપણને થાય કે અહીંથી જાય તો સારું, અહીંથી નીકળી જાય તો સારું. એની ઉપર આપણને ચીડ ચડી જાય. આ દુર્ભાગ્ય નામ કર્મ કહેવાય. આજે ઘરની અંદરમાં એવા કેટલાય સ્ત્રી પુરુષો છે, આખા ઘરનું કામ કરે છતાં પણ ઘરમાં જસ ન મળે. અને કેટલાક લોકો એવા છે કે કશું જ ન કરે અને બેઠા બેઠા એને જસ મળી જાય. તો આ સૌભાગ્ય નામ કર્મ અને દુર્ભાગ્ય નામ કર્મ. પ્રભુ, કયા કર્મથી જીવ બુદ્ધિમાન થાય અને કોઈ બિલકુલ બુદ્ધિ થાય? કોઈ બુદ્ધિના બ્રહ્મચારી હોય અને કોઈ આઈન્સ્ટાઈન જેવા બુદ્ધિશાળી હોય, કોઈ સ્થુલીભદ્ર સ્વામી જેવા મહાબુદ્ધિશાળી હોય, અભયકુમાર જેવા મહામંત્રી જેવા બુદ્ધિશાળી હોય. જો કેટલાક લોકો એવા આઈક્યુના ભંડાર હોય છે, કેવી શોધખોળ કરે છે. આ કોમ્પ્યુટર, મોબાઈલ, આઈફોન, એપલના ફોન, કેવી જાત જાતના ગેજેટ શોધવાની અંદરમાં આવે છે. આ બુલેટ ટ્રેન, પ્લેન, એરોપ્લેન, સુપરસોનિક વિમાન, આ બધી કેવી શોધખોળ થઈ છે વર્તમાન સમયની અંદરમાં. પછી જેટલા પણ રોબોટ્સ છે, પછી જેટલા પણ મશીનરી છે, જેટલા પણ સુપર કોમ્પ્યુટર્સ છે, જેટલી પણ વિશિષ્ટ આઇટમો છે, કેવી શોધખોળ થઈ છે. માનવ સમાજ ઉપર કેટલું બધું કલ્યાણ કરે છે. આ મોબાઈલની શોધ થયા પછી કેટલા બધા કામ ઇઝી બની ગયા. ભલે મોબાઈલથી નુકસાન પણ થયા તો અપરંપાર એટલા ફાયદા પણ સામે દેખાતા હોય છે. તો આ બધું શોધનારા કોઈ બુદ્ધિશાળી જેવું હશે ને, એને શોધ્યું હશે. આ બધું પેટ્રોલ શોધ્યું, ડીઝલ શોધ્યા, એવા વાહનો શોધ્યા, એવી ઇલેક્ટ્રિક સીધી શોધી, કેટલી બધી સુવિધા ભરપૂર માનવ જિંદગીને બનાવી નાખી. માનવ સુખી બન્યો ન બન્યો પછી વાત, પણ સગવડ સુવિધા તો ઊભી કરી આપી. તો આ બધા બુદ્ધિમાન જીવોએ આવિષ્કાર કર્યા.
તો પ્રભુ એવો જીવ બુદ્ધિશાળી કેવી રીતે બને અને એક જીવ બિલકુલ બુદ્ધુ કેવી રીતે બને, જેનામાં કોઈ અક્કલનો છાંટો જોવા નથી મળતો. ભણાવીને થાકી જવાય, સમજાવીને માથું દુખી જાય, પરંતુ વાત સમજવા તૈયાર ન થાય. તો પ્રભુ આવો બુદ્ધિમાન અને અલ્પ બુદ્ધિવાળો પ્રભુ કેવી રીતે બને છે? પછી પરમાત્મા ગૌતમ સ્વામીજી ધડ પ્રભુને સવાલ પૂછે છે. સભા સ્તબ્ધ છે. ગૌતમ સ્વામીજી એક પછી એક જિજ્ઞાસા વ્યક્ત કરે છે અને કેટલી પાયાની જિજ્ઞાસા. આપણને પણ જાણવાનું મન થાય ને કે પ્રભુ એવું કયું કર્મ હશે કે બુદ્ધિમાન બની શકાય, એવું કયું કર્મ હશે કે જેનાથી માણસ મંદ બુદ્ધિવાળા બાળકો બને. આજે એવી કેટલીક સ્કૂલો હોય છે, મંદ બુદ્ધિ બાળકોની સ્કૂલ, જેમાં બાળકોને કોઈ શાનભાન નથી હોતું, કોઈ અક્કલ નથી હોતી. પોતાની જ વિષ્ટાની અંદરમાં હાથ નાખીને પોતાની વિષ્ટાને ખાનારા મંદ બુદ્ધિના બાળકો હોય છે, જ્યારે એની સામે બુદ્ધિમાન વ્યક્તિઓ હોય છે. પ્રભુ કયા કર્મથી પુરુષ પંડિત થાય, કયા કર્મથી જીવ મૂર્ખ થાય છે? પ્રભુ એવું કયું કર્મ છે કે જેનાથી માણસ પેશન્સ વાળો થાય, ધીર થાય, આપત્તિમાં પણ વિચલિત ન બની જાય, હાઈવોય ન કરે, એટલી સરસ મજાની એની જિંદગી ધીરજતાપૂર્વક બહાર કાઢી શકે. અને પ્રભુ એવો જીવ કયો છે કે જેને સતત ભય પરેશાન કરતો હોય છે, ડરપોક હોય છે, જે ડરનારો હોય. એક વ્યક્તિ એવો ધીરજવાળો છે કે જેને કેપ્ટન કુલ કહી શકાય. ગમે એટલી પરિસ્થિતિ આવે એના પેટનું પાણી ન હલે. અને એક વ્યક્તિ આમ સામાન્ય છીક આવે એમાં હાફળો બની જાય, ચિંતાતુર બની જાય. તો આવો કેમ બને છે? એકની વિદ્યાઓ નિષ્ફળ કેમ જાય છે? પ્રભુ એકના પૈસા કેમ ચાલ્યા જાય છે? એના પૈસા ડૂબી જાય, પેમેન્ટ ડૂબી જાય, પૈસા કોકને પ્રેમથી આપ્યા હોય ડૂબી જાય, બેંકમાંથી ચાલી જાય, બેંક ફડચામાં જાય, જમીનમાં નાખી હોય તો જમીનમાંથી પૈસા ચોરી જાય, કોકને પૈસા વ્યાજે આપ્યા હોય તો પાછા જ ના આવે. આજે કેટલાય જીવોના પેમેન્ટ ડૂબેલા છે. મોટા ભાગના 10માંથી 5 વ્યક્તિઓના પેમેન્ટમાં ગડબડ છે. એમાં જે વેપારી વેપાર કરે છે લગભગ ઉધારીનો બિઝનેસ ચાલે, પૈસા આપતા જ નથી, વેપાર કરવાની અંદરમાં જાય અને પૈસા પાછા ના આપે, પેમેન્ટ ન ચૂકવે. તો પ્રભુ કયા કારણે પૈસા ચાલ્યા જાય? અને પ્રભુ કયા કારણે પૈસા ઓછા થઈ જાય છે? અથવા તો કયા કારણે કેટલાક લોકોની સંપત્તિ સ્થિર બને છે? એક વખત કરોડપતિ બન્યો એટલે કાંઈ મહેનત ન કરે તો પણ એને પૈસા આવતા જાય. પ્રભુ આ બધું દુનિયા કેમ આવી વિચિત્ર છે? કોઈ સારો છે, કોઈ ખરાબ છે, કોઈ દુર્ભાગી છે, કોઈ સૌભાગી છે, કોઈ ધનવાન છે, કોઈ નિર્ધન છે, કોઈ બુદ્ધિમાન છે, કોઈ બુદ્ધુ છે, કોઈ રૂપવાન છે, કોઈ કદરૂપો છે, કોઈ સ્ત્રી બને છે, કોઈ પુરુષ બને છે, કોઈ નપુંસક બને છે. પ્રભુ આ બધું કેવી રીતે બની શકે છે? પ્રભુ કેટલાક લોકોના સંતાનો જીવતા જ નથી, સંતાન જન્મે અને મરી જાય. અને કેટલાક વળી પાછા ઘણા પુત્ર પુત્રીઓ વાળા હોય, બહુ સંતાન વાળા હોય, કેટલાકની કોખ ખાલી હોય છે. આ બધું જ ગૌતમ પૃચ્છાની અંદરમાં વિસ્તારથી આવેલું હતું. એ વિસ્તારથી ત્યાં જાણી લેવાનું. અહીંયા તો એકદમ શોર્ટમાં જાણવા માટે મળશે. હજી તો આ બધા સવાલો પૂછે છે. પ્રભુ એક માણસ જન્માંત કેવી રીતે બને છે? પ્રભુ એકને ખાધેલું પચતું નથી, એકને શરીરમાં કોડ રોગ થયેલો હોય છે, એક એકદમ ઠીંગણો બને છે, બહુની સાઈડ એકદમ ઠીંગુજી, એકદમ શોર્ટ હાઈટ, અને એકની ભરપેટ હાઈટ 6 ફૂટની સરસ મજાની હાઈટ હોય, રોડ પર જતો હોય તો આપણને જોવાનું પણ ગમે. તો પ્રભુ આવું કેવું બને છે? એક શક્તિહીન બને છે અને એક સશક્ત બને છે, એક દરિદ્ર બને છે, એક સુકૃતથી ધનપતિ બને છે, એક શરીરની અંદરમાં રોગોથી ભરપૂર બને છે. વર્તમાન સમયની લાઈફસ્ટાઈલ જોઈ લો, ઘરની અંદરમાં રોગીઓના ખાટલા છે, ઘરની અંદરમાં. જેટલા લોકોને પૂછીને કેમ પ્રવચનમાં નથી આવ્યા? સાહેબ બીમાર હતા, આજે જ ઊભા થયા. સાહેબ હજી એક બીમારી પતે ને બીજી બીમારી આવે છે, ખબર નહીં અમારા ઘરમાંથી બીમારીનો ખાટલો જ નથી હટતો. તો કેટલાક વાસ્તુના કારણે, કેટલાક એવા પૂર્વભવના દોષોના કારણે આ જીવનની અંદરમાં આવી તકલીફો આવતી જાય છે. તો ગૌતમ સ્વામીજી કેટલા પ્રેક્ટિકલ સવાલ પૂછે છે કે પ્રભુ એક વ્યક્તિ રોગી છે અને એક વ્યક્તિ નિરોગી છે, એના નખમાં રોગ નથી. પ્રભુ એક માણસ સંસારમાં એક સ્થિર દેખાતો હોય છે, કેવો એનો સંસાર સ્ટેબલ છે, એને બાંધેલી નોકરી, બાંધેલો પગાર, બાંધેલો બિઝનેસ, અને આમ સરળતાથી એનો બિઝનેસ જિંદગીભર ચાલ્યા કરે, કોઈ આરો અવરો નથી આવતો. અને એક વ્યક્તિની જિંદગી સતત અસ્થિર છે, દરિયાના મોજા, નદીના તરંગની જેમ, મંદિર ઉપર રહેલી ધજાની જેમ સતત ને સતત એના જીવનમાં સંયોગો બદલાયા જ કરે. રવિવારે અલગ હોય, સોમવારે આખું બદલાઈ જાય, વળી પાછું મંગળવારે ઠીક કરે, બુધવારે આખું બદલાઈ જાય, ગુરુવારે ઠીક કરે, શુક્રવારે આખું બદલાઈ જાય. કેટલાય લોકોની પારવાર ફરિયાદ છે કે ગુરુદેવ જિંદગીમાં સ્થિરતા જ નથી મળતી, જિંદગીમાં શાંતિ જ નથી, રોજ એક નવી ઉપાધિ, રોજ એક નવું ટેન્શન. 12 સાંધો અને 13 તૂટે, એક સાંધો અને 13 તૂટે,
એકનું વળી સમારકામ કરવા જઈએ તો બીજાનું કંઈક બગડી જાય. કઈ ની કઈ મુશ્કેલી, કઈ ની કઈ તકલીફ. પૂજા કરવી છે, પ્રવચનમાં આવવું છે, શિબિરોમાં આવવું છે, બહુ બધી આરાધના કરવી છે, ઉપધાન કરવા જવું છે, નવવાનું કરવા જવું છે, પણ સાહેબ કરવા માટે નક્કી કરીએ ને ત્યાં વળી પાછી નવી ઉપાધિ આવી જાય છે. તો કેમ આવું થાય છે પ્રભુ? સમજાતું નથી. કેટલીક વ્યક્તિઓનો સંસાર મંદિર ઉપર રહેલી ધજાની જેમ અસ્થિર છે, સતત અસ્થિર, હલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને કેટલાકનો સંસાર જુઓ, એકદમ સ્થિતિસ્થાપક સંસાર, આમ સ્મૂધલી સંસાર ચાલ્યા કરે. કોઈ ભવને એવું પુણ્ય લઈને આવેલો હશે, એ કયું પુણ્ય એવું છે? આ બધા સવાલો ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીરને સાવસ્તી નગરીની અંદરમાં પૂછે છે. અને સભાને જાણવાની એટલી બધી ઉત્સુકતા આવી ગઈ. કેવા અદ્ભુત સવાલો પૂછે છે ગૌતમ સ્વામીજી. ક્યારે એના પ્રભુ જવાબો આપશે? આપણે તો અહીંયા બહુ શોર્ટની અંદરમાં જોવા છે. ફરી વખત કહી દઉં છું, વિસ્તારથી જોવા, જાણવા, સમજવા હોય તો ગૌતમ પૃચ્છાના પ્રવચનો જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલમાંથી જાણી લેવા પડશે. ગૌતમ સ્વામીજી આગળ સવાલ પૂછે છે કે પ્રભુ, એકનો સંસાર સ્થિર છે, એકનો સંસાર કેટલો ટૂંકો થઈ જાય છે, કેટલો શોર્ટ સંસાર છે, અને એકનો સંસાર પ્રભુ કેટલો મોટો સંસાર છે. સંસારમાં અથડાયા જ કરે, કૂટાયા જ કરે, નવા નવા જન્મ મરણના ચક્કરો ચાલ્યા જ કરે. કોઈ 3 ભવમાં મોક્ષમાં ચાલ્યો જાય, કોઈ 8 ભવમાં, કોઈ 7 ભવમાં, કોઈ 15 ભવમાં, 25 ભવમાં. અને કોઈનો સંસાર અનંતકાળથી, મારો તમારો સંસાર અનંતકાળથી ચાલતો જ આવ્યો. આપણે કેટલો ધર્મ કર્યો હશે, કેટલા તીર્થંકરોને મળ્યા આવીશું, કેટલાય અરિહંતોની પૂજા કરી હશે, પણ કોઈક એવી ભૂલ કરી અને જેના કારણે સંસાર વધતો ચાલ્યો, નવો નવો સંસાર ઉમેરાતો ચાલ્યો. અને સંસારની યાત્રામાં આપણે આગળને વધતા જ ચાલ્યા. પ્રભુ, કયું કારણ છે કે જીવ કર્મથી મુક્ત બને છે, અને એવું કયું કારણ છે કે જેનાથી જીવને કર્મો બંધાય છે? હે પરમાત્મા, હે બંધુ, હે સર્વદર્શી, હે મુનિન્દ્ર, કયા કર્મનું ફળ હોય છે કે આ બધુંનું શું કારણ? પ્રભુ, કંઈક તો કારણ હશે ને. એક આવો છે, એક આવો છે, એક તવંગર છે, એક ગરીબ છે, એક ભિખારી છે, એક ઉત્તમ છે, એક અધમ છે, એક સારો છે, એક દુર્જન છે, એક સજ્જન છે, એક શ્રેષ્ઠ છે, એક મૂરખ છે, એક બુદ્ધિમાન છે, એક સ્ત્રી છે, એક પશુ છે, એકને જીવનમાં સ્થિરતા મળતી નથી, એકનો સંસાર સતત સ્થિતિસ્થાપક બન્યા વગર રહેતો નથી. તો પ્રભુ, આ બધું કેવી રીતે બન્યું હશે? અને પરમાત્માએ હવે એના જવાબ આપવાના શરૂ કર્યા, એકદમ શોર્ટ એન્ડ સ્વીટની અંદરમાં. અને ભગવાન કહે છે કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે જે સવાલો પૂછ્યા છે એ માનવ જગતના માટે ખૂબ કામના સવાલો છે. તમે બહુ સરસ સવાલો પૂછ્યા. હવે એના જવાબો સાંભળો. ઇન્દ્ર, ઇન્દ્રાણી, દેવ, દેવેન્દ્ર, નરેન્દ્ર, રાજા, શ્રેષ્ઠીઓ બધા કાન ઊંચા કરીને સાંભળવા તૈયાર છે, તલપાપડ છે કે પ્રભુ શું જવાબ આપે છે. એમાં પરમાત્માએ કીધું કે એ ગૌતમજી, તમે જે પૂછ્યું ને, શું એ જ જીવ નરકમાં જાય છે? એ જ જીવ મોક્ષની, એ જ જીવ તિર્યન ગતિમાં જાય? એ જ જીવ મનુષ્ય બને છે? પ્રભુએ કીધું કે જીવ એ જ છે. એ જ જીવ પોતાના કર્મને વશ, જેને જેવા કર્મ કર્યા હશે એ જ ખેતરમાં કેરી પણ ઉગી શકે, એ જ ખેતરમાં ગન્ના પણ ઉગી શકે, એ જ ખેતરની અંદરમાં કાંટા પણ ઉગી શકે, એ જ ખેતરની અંદરમાં ગુલાબ પણ ઉગી શકે, એ જ ખેતરમાંથી ચાવલ પણ ઉગે અને ઘઉં પણ ઉગી શકે, એ જ ખેતરમાંથી શાકભાજી પણ ઉગી શકે છે. ખેડૂત નક્કી કરે કે એટલે ખેતર એક જ છે, એમાંથી બધું ઉગી શકે છે. જીવ એ જ છે. પોતાના કર્મને વશ થઈને જીવ સંસારમાં ભટકે છે. ક્યારેક નરકમાં જાય, ક્યારેક દેવલોકમાં જાય, ક્યારેક તિર્યંચ બને, ક્યારેક મનુષ્ય બને. બસ આ બધું કોકટેલનું સંસારનું ચક્કર ગોળ 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 સંસારમાં ચાલ્યા કરતું હોય છે. તો જીવ એ જ છે. પછી આગળ પરમાત્માએ કીધું છે, જે જીવોને મારે છે, જૂઠું બોલે છે, પરાયા ધનનું જે હરણ કરે છે, જે બિનજરૂરી જીવોની હત્યા કરે, જે બિનજરૂરી જૂઠું બોલે છે. આજે મોબાઈલના જમાનાની અંદરમાં જૂઠું બોલવાનું બહુ સહજ બની ગયું, બિલકુલ સહજ. હજી ઘરમાં હોય અને ઓલો કે ક્યાં છે, બસ નીકળ્યો, બસ તારા ત્યાં આવવા પહોંચ્યો છું, હજી તો સાહેબ ઘરમાં બેઠા હોય અને જૂઠું બોલવાનું શરૂ થઈ જાય. કોણ જોવા માટે આવવાનું છે મોબાઈલની અંદરમાં? ઓલો બચારો વિશ્વાસ રાખે, વળી પાછો ફોન આવે, ભાઈ ક્યાં છે? હજી ઘરના પગથિયા ઉતરતો હોય ને કે ભાઈ ટ્રાફિકમાં અટવાઈ ગયો છું, ટ્રાફિક એટલો બધો છે ને કે નથી આવી શકતો, બસ હમણાં આવ્યો, થોડીક વધારે વાર લાગશે. ટ્રાફિક કાંઈ ન હોય, હજી ઘરમાંથી બહાર નીકળ્યો જ ન હોય. આવા જૂઠું બોલવાના હોય, જે પરદારા ગમન કરતા હોય, બહુ પાપ કરતા હોય, પરિગ્રહની અંદરમાં જે આસક્ત હોય, ક્રોધ, માન અને માયા નિષ્ઠુર પ્રસંગો કરનારા હોય, પાપી હોય, ચાડી ખાનારા હોય,
સંગ્રહ કરવાના સ્વભાવવાળા હોય, દેવ ગુરુની નિંદા કરનારા હોય, સાચા જૂઠા પ્રસંગોને સેવનારા હોય, દુષ્ટ બુદ્ધિવાળા હોય, કૃતજ્ઞ હોય, બહુ દુઃખોથી ભરેલા હોય, વધુ પડતો શોક કરનારા હોય, એવા જીવો મરીને નરકની અંદરમાં જાય છે. નરકમાં જનારા આટલા જીવો બતાવ્યા. હવે જો આપણે આવા હોઈએ, ફરી વખત પાપી, પરિગ્રહી, આસક્તિ, ક્રોધી, માની, માયાવી, લોભી, નિષ્ઠુર, પાપી, ચાડી ખાનારો, સંગ્રહ કરનારો, સાધુની નિંદા કરનારો, સાચા જૂઠા પ્રસંગોને ફેલાવનારો, દુષ્ટ બુદ્ધિવાળો, કૃતજ્ઞ, બહુ દુઃખી, બહુ શોક કરનારો, અતિશય ચિંતા કરનારો, એવી વ્યક્તિ મરીને નરકની અંદરમાં જતા હોય છે. આપણે નથી જવું તો આપણે આ બધાથી સાવધાન રહેવું પડશે. પછી પરમાત્મા કહે છે કે જે વ્યક્તિ મિત્રોની સેવા કરે, કામ પતી ગયા પછી શઠ અને ક્રૂર બની જાય. કામ હોય તારે મિત્રોની પાસે જાય અને કામ પતી ગયા પછી કોણ તારી માયા, ચાડી ખાનારો હોય, દુર્બુદ્ધિવાળો હોય, દુર્મતિવાળો હોય, એવા જીવો મરીને તિર્યન ગતિમાં જાય છે. યાદ રાખજો, સ્વાર્થથી જે ભરેલા છે એવા જીવોની ગતિ બતાવી છે તિર્યન ગતિ પરમાત્માએ. અહીંયા જે સ્વાર્થથી પચુર છે, કામ પતી ગયા પછી કોણ કોને પૂછવાનું, કામ પતી ગયા પછી સામે પણ નહીં જોવાનું, અને જે શઠ બને છે, ક્રૂર બને છે, બીજાને ઠગે છે, દુર્બુદ્ધિવાળો છે, એવો મરીને તિર્યન ગતિની અંદરમાં જાય. જે સરળ છે, નમ્ર છે, ક્રોધ નથી કરતો, દોષોથી વર્જિત છે, સાધુ ગુણોની અંદરમાં છે, ઉત્તમ જિંદગી જીવે છે, એવા લોકો મરીને મનુષ્ય ગતિની અંદરમાં જાય. જે તપ, સંયમ અને દાનની અંદરમાં રક્ત છે, સ્વભાવથી નમ્ર છે, ગુણવાન છે, કૃપાળુ છે, હંમેશા વિનયની અંદરમાં તત્પર છે, વિનય કરવાની અંદરમાં જે રક્ત છે, એવી વ્યક્તિઓ મરીને દેવલોકની અંદરમાં જાય છે. આ પરમાત્માએ આ વાત બતાવી. હવે સ્ત્રી પુરુષ નપુંસક કોણ બને છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. આ બધા સવાલો એક સાથે આવી ગયા. હવે એના આપણે જવાબો જાણવા છે. કેટલી મજાની પ્રેક્ટિકલ આ બધી વાતો છે. ગૌતમ પૃચ્છાના આખા વ્યાખ્યાનો ન સાંભળ્યા હોય તો આ ટૂંકની અંદરમાં જાણવા માટે મળી જાય છે. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો